વાર્તા ખાટુ શ્યામ વાર્તા બાર્બરિક ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમના વંશજ હતા. બાર્બરિક ભીમના પૌત્ર હતા. તેમના પિતા ઘટોત્કચ અને માતા મોરવી હતા. બાર્બરિકને મળેલા વરદાન. બાર્બરિક ખૂબ જ શક્તિશાળી યોદ્ધા હતા. તેમણે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને 3 અદ્ભુત બાણ આપ્યા. તેથી બાર્બરિકને 3 બાણધારી પણ કહેવામાં આવે છે. આ 3 બાણની શક્તિ એવી હતી કે પહેલો બાણ શત્રુઓને નિશાન કરે, બીજો બાણ જેને બચાવવું હોય તેને નિશાન કરે, ત્રીજો બાણ બધા શત્રુઓનો નાશ કરી પાછો તર્કશમાં આવી જાય. મહાભારત યુદ્ધ અને વચન. જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે બાર્બરિકે તેમની માતાને વચન આપ્યું કે હું હંમેશા નબળા પક્ષની તરફથી લડીશ. શ્રી કૃષ્ણની પરીક્ષા. ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણ રૂપ ધારણ કરી બાર્બરિકની શક્તિની પરીક્ષા લીધી. કૃષ્ણે પૂછ્યું, તમે 3 બાણથી યુદ્ધ કેવી રીતે જીતશો? બાર્બરિકે એક બાણ છોડીને બતાવ્યું. બાણે બધા વૃક્ષોના પાંદડા નિશાન કર્યા. ત્યારે કૃષ્ણે એક પાન પોતાના પગ નીચે છુપાવી દીધું. છતાં બાણે તે પાન પણ શોધી લીધું. કૃષ્ણ સમજ્યા કે જો બાર્બરિક યુદ્ધમાં ઉતરશે તો યુદ્ધનું સંતુલન બગડી જશે. શીરદાન. કૃષ્ણે બાર્બરિક પાસે દાનમાં તેમનું મસ્તક માંગ્યું. બાર્બરિકે ખુશીથી પોતાનું મસ્તક દાનમાં આપી દીધું. શ્રી કૃષ્ણે તેમને આશીર્વાદ આપ્યો, કલયુગમાં તું મારા નામે ખાટુ શ્યામ તરીકે પૂજાશે. ખાટુ શ્યામ મંદિર. આજે ખાટુ શ્યામ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. લાખો ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. માન્યતા છે કે ખાટુ શ્યામજી સાચા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે.